બ્યુટીફુલ બધા હજી સોશિયલ નવો જે દરમિયાન જે દોર કરે છે ત્યારે બધાને કહી દઉં છું ગુડ મોર્નિંગ. એટલે સવારના તાર વાગી ગયા છે 11 જેવું થઈ ગયું છે. વ્લોગમાં કન્ટિન્યુ આવી ગયા છે અને અત્યારે આપણે આવી ગયા છીએ આપણા રૂમની અંદર. જે ઘર તૂટતો નથી તો તમને જો આપણા દોડા બોડા પીડ્યા છે કેમ અત્યારે આપણને તમને ખબર છે લગન ગાળો ને એવું બધું સિઝન હાલે છે. ઓર્ડર બુકિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બધું ચેકિંગ કરવાનું કામ ચાલુ છે અમારે. લઈ જવાનું એટલે ચેક બેક કરું છું ને જો છત્રી બત્રી લગાડી દીધી છે અત્યારે લઈ હાલતું હતું ને તમે જો આપણું એડિટિંગ કરવાનું બધું કોમ્પ્યુટર ચાલુ છે ને આપણું છત્રી બત્રી અને અત્યારે મિની બ્લોગ બનાવતો ભૂલી ગયો તો લોંગ બ્લોગ બનાવવાનો અને જો અહીંયા જો આપણું લાઇટ પડી છે અને બ્લોગમાં કન્ટિન્યુ જો ને ટાઈમ લાઈન બને છે ટાઈમ લાઈન એન્જોય કરો. હાલો ફટાફટ એ બધું ચેકિંગ કરો એટલે તમે એન્જોય કરી લો ફટાફટ. નામ બ્લોગમાં કન્ટિન્યુ જો પછી મળું. હાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ ઘરની અંદર છે અત્યારે જો ગટલામાં સડી ગયા છે ને આપણે જો એ બધું પડ્યું છે કેવું લખેલું પ્રોલેટર આર્ટ લખેલું છે. આપણી લાઇટ તો કેટલી અત્યારે કરી દીધી છે અત્યારે જેટલી ઊંચાઈ હતી એટલી કરી દીધી છે હજી થોડીક બાકી છે તો એ છે તમે લાઇટ જોઈ શકો છો. વ્હાઇટ છત્રીની વજહથી તમને કેટલી વ્હાઇટ લાઇટ મળે છે. અગર વ્હાઇટ લાઇટ છે ને રેડ લાઇટ શું કે વધારે લાઇટ અહીંયા તમે જોઈ શકો છો કેવી છે ને આ ઉપરથી તમને લુક જેવો લાગે ખાલી જો માથેથી લુક જેવો લાવો ખરા ઘર સવાર આ રૂમ તમને દેખાડી દઉં આખું. આપણો સ્ટુડિયો છે એક ટાઈપનો આપણો અને સામાન બધો જો આપણો સામાન પડ્યો છે એટલે આ લેમ્પને બંધ કરી દઈએ અત્યારે ઘડી જો તમે હજા એક છે હજાર ડબલ છે એ કાંઈ પડી જો અને ફટાફટ ફિટિંગ કરી બંધ કરી દઈએ. જો બંધ કર્યું એટલે અંધારું કેટલું થઈ જાય જોજો તમે થોડુંક નીચે ઉતાર લો જોજો નીચે લઈ લેવાનું થોડુંક થાય છે. નીચે લેવામાં જોજો તમે ખાલી નીચે આવ્યો હશે નીચે આવ્યો છે ને તો પછી આટલું જ રાખવું પડશે ને નીચે વધારે આવશે ને તો આપણે ગોતરા મળી જશે ને બંધ કર્યું તો અંધારું જો થઈ જાય. મને કઈ દેખાતું નથી ખાલી કોમ્પ્યુટરની જો લાઇટ પડે છે ચાપ ચાલુ કરી દેજો. લેમ્પ આપણો ચાલુ અને આપણે આ ઠેલો છે આનો ફટાફટ ટાઈમ લાઈન એન્જોય કરો ને ફટાફટ. હેલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે આવી ગયા હતા પાછા આપણે બ્લોગમાં કન્ટિન્યુ કરે. અત્યારે એક આપણે લાઇટ રહીને આવી એક લાઇટ હતી એની એક ટીપ ઉડી ગઈ છે એટલે એની લાઇટ જે આવે ને ઉડી ગઈ છે. અત્યારે આપણે પાછા બ્લોગમાં કન્ટિન્યુ આવી ગયા છે અત્યારે પહેલાં અમારે પાસે પેક કરવા મળ્યું અને આ લાઇટની એવું કાંઈ જરૂર નથી. આ તમે જોવા ચેક કરવા એટલી દીધી અહીંથી તમે લાઇટ સાફ પાડું છું ને તો આખો રૂમનો જોઈએ નજારો જ બદલી જાય જોજો કેટલો ફેર પડે છે. આવો કાંઈક વિડીયો બનાવ્યો હોય તો કેવી મજા આવે કેવો લાગુ છું તારે ટીવી બંધ નહીં થઈ જવા દેવાય તો કમ્પ્યુટર એ ચાલુ છે ને બ્લોગ બનાવવાનો હતો અત્યારે ચોખાની આપણે કૂટો કાઢી નાખું ગરમ બહુ થાય છે લાઇટ રહી ને ગરમ બહુ થાય લાઇટ જો પડે કેવી ક્વોલિટી કેવી આવશે મારા મોબાઈલની મને નથી દેખાતી મને કરતો હું કાંઈક જોઈ લઉં પણ આ સાઈડથી દેખાઈશ મને હવે જોઈએ જો લાઇટની ક્વોલિટી મસ્ત આવે છે તો મોટા ઉપર એટલે આપલો છે ને એમાં જોઉં છું એટલે બ્લોગની ક્વોલિટીમાં દેખાય. લાઇટ ઉપર તમને અત્યારે ડાર્કનેસ ન દેખાય કાંઈ ન દેખાય. આપણો બ્લોગ હવે આજથી જ બનાવો છે
અત્યારે થોડું કઈ નહીં કીધું કેવું લાગે છે જોઈ. ચાલુ રાખો બ્લોગ. હવે બ્લોગ બનાવી હવે કેવું છે જો બધું અલગ અલગ લાગે છે. રૂમમાં વધારે લાઈટ થઈ ગઈ. હા જો આનાથી દેખાય છે ભાઈ. કેબલ ને એકને હકેલી લેવી. આ કેબલ જો ને કેબલ કાઢવાનો ચાલથી લઈ કેબલને સાઈડમાં લઈ લેવી. આપણો કેમેરાનો જો ઠેલો અહીંયા પડ્યો છે. અહીંયા સ્ટેન્ડ છે હાથનું. અને આપણું માઇક આનાથી તો બ્લોગિંગ નથી કરતા. આપણા મોબાઈલના કેમેરાને માઇક કેવા દેવા તમને ફેસ કેવો દેખાતો એ જોવાથી ફેસ વિડીયો બનાવો. ચાલો ગાઈસ બંધ કરી દીધું છે ને અત્યારે જો છત્રી આપણા હાથમાં આવી ગઈ. છત્રીને ઘડી ગરમ થઈ ગઈ જો સાઈડમાં. અને હવે અહીંથી પેન આપણે નીકાળી લેવી નિરાતે. ગરમ થઈ જાય છે ને હલતા એટલે ગરમ અત્યારે કેટલું થઈ જશે તમને ખબર નથી. મેં કરે અંદાજ તમને ન હોય. જો બધું પેક કરી દઈ પાછું. ચાલો હેલો યુટ્યુબ ફેમિલી. અત્યારે આપણે પાછા કામે લાગી ગયા છે. તમને અત્યારે હું મારો ફ્રેન્ડ ઉપર મૂકી દઉં અત્યારે સાહેબ છે એટલે ટેન્શનની વાત નથી. થોડુંક આને ફૂલ તો કહીને પડે તમે કેબલનું પડ્યું છે ને એટલે અરે થાય છે. લાઈટ 5 સેકન્ડ બંધ કરવી પડશે. અને બ્લોકમાં અંધારું આવશે તો માફ કરી દેજો. થોડુંક આખું બંધ કરવી પડશે એટલે અંધારામાં દેખાતું. ઠીક છે. હા હવે ઘડીક 5 મિનિટ એટલે ઘડીક લાઇટ બાઇટ બધું કંઈક મેકો બેકો થોડોક ટાઈમ ગયો ગયો તો એટલે પાછા બ્લોગમાં કન્ટિન્યુ આવી ગયા છે. અત્યારે થોડીક ક્લિપ નાખી દઉં છું કેમ સાઈડમાં તમને દેખાતું હશે. અત્યારે નવું ટેબ ખુલેલું છે અને મિની બ્લોગ હારે બનાવતો જાઉં છું ને એટલે મિની બ્લોગ હારે બનાવું છું ને એટલે હારે પાછું આડી સ્ક્રીન ઊભી સ્ક્રીન કરવામાં મારે થોડોક ટાઈમ ગયો જાય છે. અને અત્યારે સ્ક્રીન કી સાઈડ લગાડવું. મારી સ્ક્રીન રહી નાની કહીને શું કે ઓલી સ્ક્રીન અહીંયા લગાડતો તો તમને અહીંયા જ લગાડીને દેખાડો સાઈડ જગ્યા ચાલી છે ને એટલે સ્ક્રીન રેકોર્ડિંગ તો ચાલુ જ છે કોમ્પ્યુટરમાં. અને આ તમે જો આ બનાવેલું છે આપણું કામ. તમે કરો છો પણ આનો તમને ઓડિયો નહીં શું કેમ અત્યારે એડિટિંગ કર્યું છે ને જાદુ એડિટિંગમાં આ કોમ્પ્યુટરમાં તમને ચોટે છે થોડું. અને થોડીક લાઇટ આમ બ્લિક બ્લિક થાય છે ને એટલે લાઇટ હું થોડીક હળવી કહી નાખું. રેડને બંધ જ કરવાની હે. હા રેડ આવ બંધ થઈ જશે ને આખ્યું રહે ને કામ નથી કરતી લાઇટમાં એટલે આમાં દેખાશે નહીં નકર. હા તમને સાઈડમાં દેખાતું જશે. હું લાસ્ટમાં તમને દેખાડી દઈશ સારું એડિટિંગ હતા. આવું કાંઈક સોંગ છે અને જોઈ શકો છો આવું કાંઈક સોંગ છે આની અંદર. આપણું માઇક હતા અહીંયા પડ્યું છે. માઇક ખેતર નથી બનાવતા અત્યારે વોઇસ આપણે ફેંકો બનશે શિયાળો એટલે આપણો માઇક છે. અત્યારે એમથી તો ક્યાંય સહીને તમને દેખાતું નથી. આની અંદર હશે તમને દેખાડવું. આપણે કોમ્પ્યુટરમાં વોઇસ થઈ જતા પાછા આપણું માઇક છે. આને આવી રીતે અહીં લગાડીને હું બોલી શકું છું પણ આનાથી હું બ્લોગ જ નથી બનાવતો. આપણે ક્યાં રાખી રખાવી મને અત્યારે આનાથી ન સરખો આવશે. તો ઓડિયો હરતો આવશે તો જાદુ કે ડિફિકલ્ટ છે ને બાઈનો અવાજ આવતો હોય પણ જે વસ્તુ હલાવું છું ને એનો આવતો હોય. તમને ઠપઠપ ન થાય એનો આવતો હોય. આ છે આપણું કીબોર્ડ તમને એ તો ખબર હશે. ને સ્ક્રીને તમે જોઈ શકો છો. અને ગીત તમે આખું સાંભળી લો. પંજાબી સોંગ છે કાંક અને એની રીલું મારે 2-3 શૂટ કરેલી છે. અને ઘણી કેમેરાની હશે આડી સ્ક્રીનની રીલ એની બનાવી રાખીશ. પણ વિડીયોનો વોચ પૂરો કરજો અને
ફટાફટ ટાઈમલાઈન લગાડી દો એટલે ફટાફટ એડિટિંગ કરું નહીં, તમને જ્યાદા બોર ન કરી શકો એટલે ફટાફટ ટાઈમલાઈન એન્જોય કરવાનું. અને ઓકે યુટ્યુબ ફેમિલી, અત્યારે આપણે રીલ એક નાની કિંમતી ગોઠવી લીધી છે અને રીલનું તમને સોંગ સંભળાવી દઉં, બેકગ્રાઉન્ડમાં તમને લગાડીને દેખાડ દો એટલે એન્જોય કરો સોંગને. હાલો ફટાફટ સોંગને એન્જોય કરો. અને અત્યારે આપણે ઘડીક આ બ્લોગ બંધ થઈ જશે, મિની બ્લોગને ચાલુ કરવો પડશે. એડિટિંગ કરું ને આ સોંગ તમને લાસ્ટમાં દેખાડીશ, સોંગ કેવો બને છે એટલે રીલ આપણે ઇન્સ્ટાગ્રામ આવી જશે. એટલે આ રીલ માટે આ સોંગ જોવા માટે તમારે જરૂર છે મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી આવવું પડશે. પહેલાં સાઈડ વિડીયો લીલાપુરને જઈને ફોલો કરી આવજો અને સબસ્ક્રાઈબ એક આનાને કરતા દેજો અને કોમેન્ટ કરી દેજો. કોમેન્ટમાં હું એને દઈ દઈશ અને આ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક દઈ દઈશ ચેનલ અને આ વિડીયોની. અને ફટાફટ મારી વિડીયો જોવો અને આનો સોંગ સાંભળો, વિડીયો તો નહીં દેખાડો, સોંગ સાંભળો. સોંગ તૈયાર થઈ જાય તમારા અમારા સોંગ બનાવો તો કોન્ટેક્ટ નંબર આપેલા છે એટલે જરૂરથી આ નંબર નાખજો, આ નંબર નાખજો. એડિટિંગમાં આવી ગયા બે બધું નંબર, એની ઉપર કોલ કરી દેજો ને હું વાત કરી લઈશ કે મારા છે. મારો કોન્ટેક્ટ કરશો તો સારું છે, તમારો કરશો તો સારું છે. મારો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જઈને મેસેજ કરી દેજો, નાનો કહો છો. અને આ વિડીયો જ્યાંથી જોતા હોય ને એક તરફ જરૂરથી કોમેન્ટ કરી દેજો. જો પેનડ્રાઈવ પડ્યું છે કેટલી તમારા માટે, કેટલી પેનડ્રાઈવ આપણે. અને આમાંની રીલ તમારે બનાવી હોય ને તો મારા ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમે નાની અમથી કોમેન્ટ કરી દેજો આની ઉપર વિડીયો નાખજો. કેમ આપણે 5-6 જણાને ગોતશો ને જ્યાદા આપણે વિડીયોમાં યુઝ આવી જશે ને. આ વિડીયોની અંદર આપણે 1000 ઉપર આ વિડીયો વ્યૂ જાય છે ને, આ 500 ની ઉપર યુટ્યુબની અંદર આપણે 5 વિનર ગોતશો, એમાંથી 5 જણા આપણે કોમેન્ટથી હાય કર્યા છે એને આપણે આ રીલ બનાવી દેવાના છે. કપલ હશે ને એના માટે તો સારું છે. એટલે જેને અત્યારે ન્યૂ પ્રી વેડિંગ અથવા કોઈ પણ ઇન્સ્ટાગ્રામ ન્યૂ રીલ, ન્યૂ સોંગ વાળી રીલ બનાવી હોય ને તો ફટાફટ આ ચેનલને ફોલો કરી લેજો. એટલે ફટાફટ આપણે નવી રીલ બનાવી દઈશું. રીલ બનાવી હોય ને તો આ રીલ આમાં નહીં જોવા મળે તમને. મારા ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર બીજા દેજો, આ સાઈડ તમને દેખાય છે લિંક, અને લિંક અને આ સાઈડ લિંક દેખાતી છે અને આ સાઈડ આપણો લોગો છે આઈડીનો, એને જઈને ફોલો કરી લેજો. એમાં આપણે 2000 ફોલોવર કમ્પ્લીટ કરવાના છે આ સિઝનમાં 2026ની અંદર. ને ફટાફટ આવી જાઓ અને એડિટિંગ એન્જોય કરો. હાલો બાય. યુટ્યુબ ફેમિલી પાસે આપણે બ્લોગમાં કન્ટિન્યુ થઈ ગયા છે 50 થઈ ગયું છે. પાછું કોમ્પ્યુટર ચાલુ કરી લીધું છે, થોડોક બ્રેક લઈ લીધો હતો. 11:30 તો કામે લાગી ગયો તો, વાગી ગયા છે તો બેચો એટલે કેટલો ટાઈમ છે તમે જોઈ લો. આ ટાઈમ કેટલો કહેવાય તમે અંદાજ લગાડી શકો છો. 2 ને એકાઉન્ટ થઈ ગયું છે અને 3 કલાક થઈ ગઈ છે મારે એક રીલ બનાવવામાં. 30 સેકન્ડની રીલ હતી. તમે સમજી શકો છો એડિટિંગ કરવા માટે કેટલો ટાઈમ લાગી જાય, કેટલી વાર લાગી જાય. એટલે 3 કલાક લાગી ગઈ છે એક રીલ બનાવ. રીલ આપણે અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અપલોડ કરી દઈએ અને ફટાફટ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બ્લોગમાં કન્ટિન્યુ જો. હાલો ફટાફટ તમે સ્ક્રીન એન્જોયના વિડીયો એન્જોય કર્યો હોય તો તમને મજા આવી છે એટલે વિડીયો તમે જોવો. અને હાલો કોઈ પણ વિડીયો વાપરતા હોય કે પછી તમે જે સોફ્ટવેર આપણે વિડીયો એડિટિંગના જે તમે જેટલા વિડીયો એડિટર છે ને આમાં મારા બ્લોગ જોતા હોય છે ને
એને વિડીયો એડિટિંગ મોબાઈલમાં શીખવો હોય કે કોમ્પ્યુટરમાં શીખવો હોય એ કોઈ મને કોમેન્ટ કરીને કહી શકો છો, એટલે હું તમને એપ્લિકેશનને તમને એક વિડીયો બનાવીને તમને કહી શકું કયા વિડીયોમાં એડિટિંગ કરું છું, કયો હું સાઉન્ડ વાપરું છું, કયો મોબાઈલ વાપરું છું, બધું એ હું તમને કહી શકીશ નેક્સ્ટ વિડીયોમાં. એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. અને અત્યારે આપણે સેવી ઘરે અને દરવાજો ખુલ્લો છે એટલે બે બધું થોડુંક તડકા જેવું લાગતું છે. યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ. એટલે આ છે બીજો દિવસ બ્લોગ પાછો કન્ટિન્યુ કરી રહ્યો છે. બધાને કહી દો બ્લોગ કન્ટિન્યુ કરજો. ચેસ પૂરું થઈ ગયું છે એટલે બ્લોગ આવવામાં થોડીક વાર લાગી ગઈ છે. આવતો બ્લોગ છે મારા 4-5 દિવસ પછી આવશે કે રિચાર્જ કરતો રહીશ ને ત્યારે આપણો બ્લોગ આવી જશે. એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહ્યા એટલે બધાને કહી દો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજના બ્લોગમાં એટલું રોજનો બ્લોગ સાથે જેટલું એડિટિંગ કરેલું લાસ્ટમાં લગાડી દઉં છું. જો તમે કોઈ સ્ક્રીન રેકોર્ડિંગ દેખાડતો છું. આગળ બાય નવા બ્લોગ સાથે મળીશું.